તો અત્યારે હું ઊભો છું નર્મદા બ્રિજ ઉપર અને અહીંયા ઘણી બધી પબ્લિક પણ રોકાઈ રહી છે સેલ્ફીસ લેવા માટે. નો રસ્તો આગળની સાઈડ ઉપર સિંગલ લેનનો જોવા મળશે અને અહીંયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો એક ઘર અહીંયા મળ્યું રસ્તામાં ત્યાં આગળ હું ઊભો છું. તો આ છે કપાસની ખેતી, દવા છાંટવાનું કામકાજ ચાલી રહ્યું છે. કેટલો ટાઈમ થાય કાકા કપાસને? 4 મહિના તૈયાર થાય 4 મહિનામાં એવું ને? અને પાણી માટે અહીં ટ્યુબવેલ ખરો એવું ને? ટ્યુબવેલ ખરો આવી ગયો ના આને કરેલો છે, આ છે, પેલી બાજુ છે, એ ટ્યુબવેલ થી પાણી આવી જાય. તો આ કાકાનો અહીંયા ઘર હતો, વરસાદ ચાલુ હતો, થોડો ટાઈમ અહીંયા રોકાયો અને અહીંયા છે ગાય. ભેંસો નથી એવું ને? જય શ્રી કૃષ્ણ, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો હું વડોદરાથી લગભગ 100 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ દેવખત્રા હિલ સ્ટેશન માટે જવા નીકળ્યો હતો, પણ અહીંયા પહોંચ્યો તો એવું અહીંયા પ્રશાસન દ્વારા જાણવા મળ્યું કે આગળની સાઈડ ઉપર કંઈક હાદસો થયો છે તો લોકેશનને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. તમે સમિયારા ગામની અંદરની સાઈડ ઉપર આવશો, તમને સિંગલ લેનનો રસ્તો જોવા મળશે. 2 થી 3 કિલોમીટરનું અંતર કાપશો તો તમને આ રીતના સુંદર પહાડોના દ્રશ્ય અને નદીનું વહેતું પાણી પણ જોવા મળશે. તો ચાલો એ તમને બતાવી દઉં. તો આ રસ્તો આવી રહ્યો છે સમિયારા ગામ તરફથી અને આ રસ્તો જાય છે બારફાળી. તો અહીંયા બારફાળી જતાં પહેલાં જ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે અને આ રીતનું પબ્લિક અહીંયા જામ થઈ ગયું છે. તો અહીંયા આ રીતના ઘણા બધા પહાડ તમને જોવા મળશે, સુંદર દ્રશ્ય તમે અહીંયા જોઈ શકો છો. તો તમને જણાવી દઉં, આજે છે રવિવાર અને શનિવારના દિવસે લગભગ 50 થી 60,000 પબ્લિક અહીંયા આવ્યું હતું. એના કારણે કંઈક હાદસો થયો છે અને લોકેશનને બંધ કરી દીધું છે. તો મેં વિચાર્યું હતું કે દેવખત્રા હિલ સ્ટેશનનું જે લોકેશન છે તેની યાત્રા કરીશું, પણ કમનસીબે જવા મળ્યું નહીં. પ્રશાસન દ્વારા સંપૂર્ણ લોકેશન બંધ કરી દેવામાં આવેલું છે. પહાડની ઉપરની સાઈડ ઉપર વાદળ છવાયેલા છે, પહાડને અડીને છે. અહીંયાથી પાણીનો વહાવ જઈ રહ્યો છે તે પણ આપણે જોઈએ. અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે, તેના લીધે લોકો અહીંયા પાણીની અંદર સ્નાન કરવા માટે ચાલ્યા ગયા છે. અને આ રીતનો તમે પહાડ જોઈ શકો છો, જેની ઉપર લોકો સેલ્ફી પાડવા માટે પણ જઈ રહ્યા છે.
બારફાળી તમે જાઓ તો તમને આ રીતનો એક બ્રિજ પણ બનેલો જોવા મળશે. ત્યાં આગળ પ્રશાસન દ્વારા આગળ જવા દેવામાં આવતા નથી પબ્લિકને. તો આ રીતનું સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અને અત્યારના વાગ્યા છે સવારના 11:30 અને દેવહસ્તા હિલ સ્ટેશન જવા માટેની ભીડ પણ તમે જોઈ શકો છો. લગભગ અહીંયા 15 થી 20,000 પબ્લિક રવિવારના દિવસે પણ પહોંચી ગયું છે. પથ્થરવાળો રસ્તો છે, પથ્થરની કટાઈ પણ કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતની ટેકરી બનેલી છે, સંપૂર્ણ રીતે પથ્થરોનું કટિંગ પણ કરેલું છે. જે દેવહસ્તાનું લોકેશન છે ત્યાં તો જવા ન મળ્યું, પણ આ લોકેશન પણ ખૂબ જ સુંદર છે. અદ્ભુત નજારો. આગળની સાઈડ ઉપર બારફાળી ગામ આવે છે અને આ છે બારફાળી વ્યૂ પોઈન્ટ. તો બંને બાજુ ઊંચા ઊંચા પર્વત છે અને વચ્ચેની સાઈડ ઉપરથી પાણીનો વહાવ વહી રહ્યો છે. તો આ લોકેશન પર તમે આવો તો તે પણ તેનાથી કમ નથી. તો તમે 2-3 દિવસના અંતર સુધી અહીંયા આવવા માંગતા હોય વડોદરાથી તો લગભગ 90 થી 95 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા સુધી પણ પહોંચી શકો છો. આ દ્રશ્ય જોયા બાદ જો તમે દેવહસ્તા હિલ સ્ટેશન સુધી જવા માંગતા હોય તો પણ તમે જઈ શકશો. તો મિત્ર ઘણી સારી એવી આ લોકેશન છે પ્રકૃતિ પ્રેમીઓ માટે. જો તમે વિડીયોગ્રાફી કાં તો ફોટોગ્રાફી કરવાના શોખીન છો તો અદ્ભુત આ તમારા માટે બેસ્ટ લોકેશન છે. તો મિત્ર આમ તો આને ઝરણું કહી શકાય, કારણ કે ઊંચાઈ ઉપરથી ધોધ તો પડતો નથી. ઊંચાઈ પરથી ઝરણું વહે તો તેને વોટરફોલ કહેવાય. તો આ ઝરણું છે. આ લોકેશન છે પ્રકૃતિ પ્રેમીઓ માટે. જો તમે વિડીયોગ્રાફી કાં તો ફોટોગ્રાફી કરવાના શોખીન છો તો અદ્ભુત આ તમારા માટે બેસ્ટ લોકેશન છે. તો મિત્રો આ લોકેશન પર તમે આવશો તો તમને સ્નાન કરવાની મજા જ પડી જશે, કારણ કે લોકેશન જબરજસ્ત છે અને આ જે વહાવ છે એ ખૂબ જ લાંબો છે. તો તમે ગમે ત્યાં આગળ બેસીને સ્નાન કરી શકશો. અને અહીંયાથી નાનું ઝરણું પણ વહે છે. ત્યાં નીચેની સાઈડ ઉપર બેસીને તમે ઠંડકનો અહેસાસ માણી શકશો. તો આખો વહાવ જઈ રહ્યો છે પહાડોની વચ્ચેથી પસાર.
ઘણું બધું ટ્રાવેલિંગ કરીને આપણે લોકેશન સુધી પહોંચતા હોય છે પિકનિક કાં તો ફરવા માટે, પણ આપણી પણ જવાબદારી છે જે સ્થળે આપણે જઈએ તેની સુરક્ષા અને સાવચેતી રાખવી અને ગંદકી કરવી નહીં. જેટલું સ્વસ્થ વાતાવરણ રહેશે આવનારી પેઢી માટે તેના માટે અતિ ઉત્તમ બનશે. તમારું શું કેવું છે આ લોકેશન વિશે જરા કમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. જો તમે દેવહત્યા હિલ સ્ટેશન ઉપર જાઓ તો આ બાગફારી જે પોઈન્ટ છે વોટરફોલનો તે પણ તમે વિઝિટ કરી શકશો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.